નમસ્કાર, હું સુનિલ પાલનપુરિયા આપને માટે લઈને આવ્યો છું આજે પૂર્ણ ભૂતકાળ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. પૂર્ણ ભૂતકાળના ઉપયોગની આપણે વાત કરીએ તો પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ જ્યારે બે ક્રિયા ભૂતકાળમાં થઈ હોય તેમાં એક ક્રિયા પહેલી થઈ હોય અને બીજી ક્રિયા પછી થઈ હોય, એટલે બે ક્રિયા વચ્ચે ક્રમ બતાવે છે કે એક ક્રિયા પહેલી થઈ હોય અને બીજી ક્રિયા પછી થઈ હોય, તો પહેલી થયેલી ક્રિયા પૂર્ણ ભૂતકાળમાં આવે અને પછી થયેલી ક્રિયા સાદા ભૂતકાળમાં આવે. એટલે અહીં આપણે પૂર્ણ ભૂતકાળ માટે બે ક્રિયા હોવી જોઈએ એવું નિયમ દ્વારા કહેવામાં આવે છે કે બે ક્રિયા ભૂતકાળમાં થઈ હોય તેમાં એક ક્રિયા પહેલી થઈ હોય અને એક ક્રિયા પછી થઈ હોય, તો પહેલી થયેલી ક્રિયા પૂર્ણ ભૂતકાળમાં આવે અને પછી થયેલી ક્રિયા સાદા ભૂતકાળમાં આવે. તો પૂર્ણ ભૂતકાળના આપણે નિર્દેશ કરતા શબ્દોની વાત કરીએ તો પૂર્ણ ભૂતકાળના નિર્દેશ કરતા શબ્દોમાં આવશે આફ્ટર અને બિફોર. આફ્ટર એટલે પછી અને બિફોર એટલે પહેલાં. ઓકે, જો એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ આફ્ટર અને બિફોરનો ઉપયોગ. ધ થીફ હેડ રન અવે બિફોર ધ પોલીસ કેમ. ચોર ભાગી ગયો હતો. રન અવે એટલે ભાગી જવું. ચોર ભાગી ગયો હતો. બિફોર એટલે પહેલાં. ધ પોલીસ કેમ, પોલીસ આવે તે પહેલાં. તો અહીં તમે જોઈ શકો છો કે આ જે પહેલું વાક્ય છે તે પૂર્ણ ભૂતકાળમાં છે, કર્તા પ્લસ હેડ પ્લસ ભૂતકૃદનનું રૂપ, અને બિફોરવાળું વાક્ય છે તે સાદા ભૂતકાળમાં છે. એટલે બિફોરવાળું વાક્ય આપણને સાદા ભૂતકાળમાં આવે અને સાથેનું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં આવે. હવે બીજું ઉદાહરણ જુઓ, શું કહે છે? આફ્ટર ધ થીફ હેડ રન અવે ધ પોલીસ કેમ. ચોર ભાગી ગયા પછી, અહીંયા આફ્ટર શરૂઆતમાં લખવામાં આવે પણ એનું ગુજરાતી પાછળ કરીએ છીએ. ચોર ભાગી ગયા પછી પોલીસ આવી. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આફ્ટરવાળું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં છે અને પછીનું વાક્ય સાદા ભૂતકાળમાં. એટલે આપણે આ નિર્દેશ કરતા શબ્દો તરીકે આફ્ટર બિફોરનો ઉપયોગ આ રીતે કરીએ છીએ કે આફ્ટરવાળું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં આવે છે અને સાથેનું વાક્ય સાદા ભૂતકાળમાં, અને બિફોરવાળું વાક્ય સાદા ભૂતકાળમાં આવે અને સાથેનું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં. હવે આપણે આગળ જોઈએ પૂર્ણ ભૂતકાળની વિધાનની વાક્ય રચના. તો પૂર્ણ ભૂતકાળની વિધાનની વાક્ય રચના છે કર્તા પ્લસ હેડ પ્લસ મૂળ ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. હવે આપણે પૂર્ણ વર્તમાનકાળની જે વાક્ય રચના જોઈ ગયા, ત્યાં જે હેવ હેઝનો ઉપયોગ કરતા હતા એને બદલે આપણે અહીં માત્ર હેડ ઉપયોગ કરવાનો છે. એટલે ભૂતકાળમાં એક જ ક્રિયાપદ આવે હેડ, એટલે અહીં હેડનો જ ઉપયોગ થશે. ઓકે, તો જોઈએ આપણે ઉદાહરણના વાક્યો. હવે આમ તો આપણે કહ્યું કે નિયમ પ્રમાણે બે વાક્ય હોવા જોઈએ, પણ કેટલીક જગ્યાએ જે બનાવનાર છે તે એક વાક્યની સાથે સમય ભૂતકાળનો બતાવી અને એક વાક્યમાં પણ પૂર્ણ ભૂતકાળ દર્શાવે છે. જુઓ, આઈ હેડ રીચ્ડ હોમ બિફોર ફાધર કેમ. હું ઘરે પહોંચી ગયો હતો. આઈ હેડ રીચ્ડ હોમ, હું ઘરે પહોંચી ગયો હતો. પિતાજી આવે તે પહેલાં. એટલે બે ક્રિયા થઈ, એક મારી ઘરે પહોંચવાની અને બીજી પિતાજીની આવવાની. તો હું પહેલો પહોંચ્યો એટલે પૂર્ણ ભૂતકાળમાં આવે છે. બરાબર. ચાલો બીજું એક્ઝામ્પલ. વી હેડ ટેકન ઓફ શૂઝ બિફોર વી એન્ટર ધ ટેમ્પલ. અમે બૂટ ઉતાર્યા. વી હેડ ટેકન ઓફ શૂઝ, અમે બૂટ ઉતાર્યા મંદિરમાં દાખલ થયા તે પહેલાં. તો અહીં પહેલી ક્રિયા થઈ બૂટ ઉતારવાની, એટલે પૂર્ણ ભૂતકાળમાં છે. ઓકે, યુ હેડ ફિનિશ્ડ વર્ક બિફોર ઇવનિંગ. તમે સાંજ પહેલાં કામ પૂરું કરી દીધું હતું. તો અહીં સાંજ પહેલાં
એટલે આ સમય પહેલાં કામ પૂરું થઈ ગયું હતું, એટલે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. યુ હેડ કન્ફેસ્ડ ધ ક્રાઇમ બિફોર ઇટ પ્રૂવડ. તમે ગુનો કબૂલ કરી લીધો હતો. કન્ફેસ્ડ એટલે કબૂલ કરવું. તમે ગુનો કબૂલ કરી લીધો હતો તે સાબિત થાય તે પહેલાં. કેવલ હેડ પાસ્ડ એક્ઝામ બિફોર હિઝ બ્રધર. કેવલે પરીક્ષા પાસ કરી દીધી હતી તેના ભાઈ પહેલાં. માનસી હેડ એક્સપ્રેસ્ડ એટલે વ્યક્ત કરવી, હર વિશ ટુ વિઝિટ ઓસ્ટ્રેલિયા. માનસીએ ઓસ્ટ્રેલિયા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એલિફન્ટ હેડ સેવ્ડ લિટલ કિટન. હાથીએ બિલાડીના બચ્ચાને, લિટલ એટલે નાનું અને કિટન એટલે બિલાડીનું બચ્ચું, અને સેવ્ડ એટલે બચાવ્યું. હાથીએ બિલાડીના નાના બચ્ચાને બચાવ્યું હતું. ધે હેડ સેન્ટ અ લેટર બિફોર આઈ ટોલ્ડ. તેઓએ પત્ર મોકલ્યો હતો હું કહું તે પહેલાં. તો આ પૂર્ણ ભૂતકાળની વાક્યરચના અને એના વાક્યો છે. હવે આપણે બનાવીએ નકાર. તો જેવું કે નકાર બનાવવા માટે આપણે જાણીએ છીએ કે શું ઉમેરીએ? નોટ. તો આપણે ઉમેરીશું નોટ. કર્તા પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ મૂળ ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. ઓકે, તો પહેલું વાક્ય છે નકારમાં. આઈ હેડ નોટ રીચ્ડ હોમ બિફોર ફાધર કેમ. હું ઘરે પહોંચ્યો ન હતો પિતાજી આવે તે પહેલાં. વી હેડ નોટ ટેકન ઓફ શૂઝ બિફોર વી એન્ટર ધ ટેમ્પલ. અમે બૂટ ઉતાર્યા ન હતા અમે મંદિરમાં પ્રવેશીએ તે પહેલાં. You had not finished work before evening. તમે સાંજ પહેલાં કામ પૂરું કર્યું ન હતું. You had not confessed the crime before it proved. તમે ગુનો કબૂલ્યો ન હતો તે સાબિત થાય તે પહેલાં. કેવલ હેડ નોટ પાસ્ડ એક્ઝામ બિફોર હિઝ બ્રધર. કેવલે તેના ભાઈ પહેલાં પરીક્ષા પાસ કરી ન હતી. માનસી હેડ નોટ એક્સપ્રેસ્ડ હર વિશ ટુ વિઝિટ ઓસ્ટ્રેલિયા. માનસીએ ઓસ્ટ્રેલિયા જવાની ઈચ્છા વ્યક્ત કરી ન હતી. એલિફન્ટ હેડ નોટ સેવ્ડ લિટલ કિટન. હાથીએ બિલાડીના બચ્ચાને બચાવ્યું ન હતું. ધે હેડ નોટ સેન્ટ અ લેટર બિફોર આઈ ટોલ્ડ. તેઓએ પત્ર મોકલ્યો ન હતો મેં કહ્યું તે પહેલાં. ઓકે, હવે આપણે પ્રશ્નાર્થ બનાવવાનું છે. તો પ્રશ્નાર્થ બનાવવા માટે આપણી પાસે એક જ નિયમ, સહાયકારક ક્રિયાપદ આગળ અને કર્તા પાછળ. તો આમાં આપણી પાસે સહાયકારક ક્રિયાપદ હેડ પ્લસ કર્તા પ્લસ મૂળ ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો, અને વાક્ય પ્રશ્નાર્થ હોય તો શું આવે? પ્રશ્નાર્થ ચિહ્ન. હેડ આઈ રીચ્ડ હોમ બિફોર ફાધર કેમ. હું ઘરે પહોંચી ગયો હતો પિતાજી આવે તે પહેલાં. તો યસમાં જવાબ લઈએ તો યસ, આઈ હેડ રીચ્ડ હોમ બિફોર ફાધર કેમ. અને નોમાં લઈએ તો નો, આઈ હેડ નોટ રીચ્ડ હોમ બિફોર ફાધર કેમ. હેડ વી ટેકન ઓફ શૂઝ બિફોર વી એન્ટર ધ ટેમ્પલ. અમે મંદિરમાં દાખલ થયે તે પહેલાં બૂટ ઉતાર્યા હતા. હેડ યુ ફિનિશ ધ વર્ક બિફોર ઇવનિંગ. તમે સાંજ પહેલાં કામ પૂરું કરી દીધું હતું. તો યસમાં લઈએ તો યસ, યુ હેડ ફિનિશ્ડ વર્ક બિફોર ઇવનિંગ. અને નોમાં લઈએ તો નો, યુ હેડ નોટ ફિનિશ્ડ વર્ક બિફોર ઇવનિંગ.
હેડ યુ કન્ફેસ ધ ક્રાઇમ બિફોર ઇટ પ્રૂવડ? તમે ગુનો કબૂલ કરી લીધો હતો તે સાબિત થાય તે પહેલાં? તો યસમાં લે તો યસ, યુ હેડ કન્ફેસ ધ ક્રાઇમ બિફોર ઇટ પ્રૂવડ. અને નોમાં લે તો નો, યુ હેડ નોટ કન્ફેસ ધ ક્રાઇમ બિફોર ઇટ પ્રૂવડ. હેડ કેવલ પાસ્ડ એક્ઝામ બિફોર હિઝ બ્રધર? કેવલે તેના ભાઈ પહેલાં પરીક્ષા પાસ કરી દીધી હતી. હેડ માનસી એક્સપ્રેસ્ડ હર વિશ ટુ વિઝિટ ઓસ્ટ્રેલિયા? માનસીએ તેની ઓસ્ટ્રેલિયા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હેડ એલિફન્ટ સેવ્ડ લિટલ કિટન? હાથીએ બિલાડીના નાના બચ્ચાને બચાવ્યું હતું. હેડ ધે સેન્ટ અ લેટર બિફોર આઈ ટોલ્ડ? તેઓએ પત્ર મોકલ્યો હતો મેં કહ્યું તે પહેલાં?